ફ્રેક્ચર કોને કહેવાય? ફ્રેક્ચર અંદર આંગળીમાં હોય ને એને ફ્રેક્ચર કહેવાય. ઠીક, અચ્છા, પ્લાસ્ટર હે ને. તો એમ કે મહિના દિવસ સુધી આ પાટો મેલો ન થાય, વ્હાઈટ પાટો. તો આ મમ્મી હું ફેજાન આવી રીતે બાંધી દઈશ, એમ કે વ્હાઈટ પાટો છે તો મહિના દિવસ સુધી રાખવાનો છે તો મેલો ન થાય. હવામાં પંખામાં રાખે. હમણાં ફેજન આવશે ઉપર ઓટીમાં છે, ઓટીમાંથી આવશે એટલે લઈ જશું ડૉક્ટર પાસે, જોઈએ શું કહે છે આગળ. મજા આવે છે ને? 2000 years later. તમે જોઈ લીધું હશે કે મારા પગમાં ફ્રેક્ચર આવ્યું છે. પ્લાસ્ટર ફ્રેક્ચર જે કહેવાતું હશે, પ્લાસ્ટર મને તો ખબર છે. અને એ 2 મહિના દિવસનું, તો 1 મહિના સુધી મારે આરામ કરવાનો છે, ફૂલ બેડ રેસ્ટ. અને હું આજ આખા દિવસમાં જ કંટાળી ગઈ. એ સર ફેજાન પંખો ધીમો કરતો. એ ભાઈ પંખો ધીમો કર. હું આજ આખા દિવસમાં જ કંટાળી ગઈ છું, તો મને નથી ખબર કે મહિનો દિવસ કેમ કાઢી છે. અને આ રહ્યું મારું પ્લાસ્ટર. અને ફ્રેક્ચર કહેવાય કે પ્લાસ્ટર કહેવાય? પ્લાસ્ટર. તો ફ્રેક્ચર કોને કહેવાય? ફ્રેક્ચર અંદર આંગળીમાં હોય ને એને ફ્રેક્ચર કહેવાય. ઠીક, અચ્છા, પ્લાસ્ટર હે ને. તો એમ કે મહિના દિવસ સુધી આ પાટો મેલો ન થાય, વ્હાઈટ પાટો. તો આ મમ્મી હું ફેજાન આવી રીતે બાંધી દઈશ, એમ કે વ્હાઈટ પાટો છે તો મહિના દિવસ સુધી રાખવાનો છે તો મેલો ન થાય. તો એના માટે ફેજાન આ વસ્તુ કરે છે. અને આસ્તે મળશે અમારું, આ બધું કર્યા કરે આસ્તે. ખબર કાઢવા કોઈ ન આવી તારી? મારી ખબર કોઈ કાઢવા નથી આવ્યું. કોઈએ મને ગેટ વેલ શું બી નથી કીધું. તો અરે મમ્મીને હવે મહિનો દિવસ સુધી બધું કામ કરવું પડશે. બિચારી મારી માં આ સાઈડ વહી આવ, ત્યાં લાઈટ બહુ આવે છે. 29 રોજા છેલ્લા રોજા વાતથી હું ઠામડા કચરા પોતાને બધું કરું છું. તો મેં હવે મિસબા હવે હટ થઈ ગયું હોય તો કે હા મમ્મી આજનો દી કરી નાખતા તો બેન બપોરે ખાપ્યા. હવે મહિનો હું કેમ કામ કરીશ મને જ નથી ખબર. કામવાળી બંધાઈ જનબ કઈ કામવાળી નથી કે મહેક કઈ કામવાળી નથી. આપણે મદદ કરવા એમ. એ મિલકાન જ્યારે નાવાનું હશે ને તાર બોલાવી દેવું. હા, તો અમારો થઈ ગયો પ્લાસ્ટર. ફેજાને કરી દીધું છે એકદમ રેડી. અને મારો પગ જો કેવો હાથથી જેવો લાગે છે. આવી રીતે મારી આગળ બે હાદસા થયા. એનું રીઝન એ છે કે હે ને કાલે છે ને ફોન હતો મારો. બ્લોગમાં બી મારે આગળ પાછળ થઈ ગઈ છે. વાસીદનો બ્લોગ હતો મારે કાલે મૂકવાનો હતો, મીન્સ કેમ કે સ્ટેપ બાય સ્ટેપ મારે મૂકવાનો હતો. તો એના બ્લોગમાં બી મારે થોડુંક એડજસ્ટ મારે કરવું પડ્યું. એનું રીઝન છે કે મારો જે ફોન હતો એ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો અને ચાલુ નહોતો થતો. અને પાછળથી હું જે ખોલવા ગઈ તો પાછળથી તડ પડી ગઈ, તૂટી ગઈ. બિચારા મારા ફોનની ક્રેક આવી ને મને બી. એટલે હું ને મારા ફોનની બેની હાલત સેમ છે. જેને કહેવાય ને જે વસ્તુ આરે વધારે લગાવવું હોય એ એવું થાય જ. એટલે મને મારા ફોન આરે બહુ વધારે લગાવું છે. એટલે મારો ફોન બી મારી હારવાર બિચારો ડેમેજ થઈ ગયો છે. મમ્મી મારો ફોન મારી હારવાર ડેમેજ થઈ ગયો. એટલે એ ફોન હતો એટલે એમ કહું ફોનનું બધું વિચારતી હતી. અને વિચારમાં હું દાદરેથી ક્યારે કઈ રીતે પડી મને ખુદને નથી ખબર. ફોન બંધ થઈ ગયો. અને આમ તો જો કે કેવા સવારનો બંધ હતો ને તો બપોરે 3-4 વાગે ફોન ચાલુ થયો હતો. એમ કે બ્લોગના સેટિંગમાં કે બ્લોગનું સેટિંગ કઈ રીતે કરીશ એમ. તો એ મને તેમાં હતું કે ફોન ચાલુ જ નહીં થાય ને તાત્કાલિક નવો ફોન લેવો એટલે થોડુંક કેવરાવે. એટલે ડેડીએ તો કીધું જ હતું કે ભલે કે એની ભૂલ છે કે ભલે કે ગમે એ કરતી કે એવી રીતે મને કીધું હતું. તો એ થોડાક ટેન્શનમાંથી કે બ્લોગનું સેટિંગ હું કઈ રીતે કરીશ એમ. તો બસ એવી જ રીતે હું ઉપર રૂમમાં ગઈ. તો ઉપર રૂમથી હું દાદરા નીચે ઉતરતી હતી. તો દાદરા ઉતરતા મને ખબર નહીં તડકો હતો, ફૂલ તડકો હતો. હા, મમ્મીને વસ્તુ અંબાવા ગઈ હતી. તો મને ખબર નહીં કે દાદરો હું ભૂલી જઈશ એમ. તો હું ધીમે ધીમે ન ઉતરું એટલે 2-3 પગથિયા ભૂલી ગઈ. એટલે
એટલે મારે યાર એક હારે બે હાથ સાથે મારો ફોન ડેમેજ થઈ ગયો. કાલમાં થઈ ગઈ હતી? નહીં, બે હાથ સાથે યાર મારો ફોન ડેમેજ થઈ ગયો અને બિચારો મારો પગે ડેમેજ થઈ ગયો. તો કાલે તો બહુ મારી હાલત ખરાબ હતી, બહુ રોઈતી. તોય હું પડી ગઈ તો એને કોઈને ખબર નહીં કે હું પડી ગઈ. તો એ સેટિંગ પર બેઠી બેઠી હુઈ ગઈ. હું પછી હુતી રોતી હતી. તો મમ્મી કે હું થયું? પછી મમ્મીએ કીધું મિસબા પડી તો તમને કોઈને ખબર નથી એમ. પછી અમે કાલે તો ટાઈમ પર વળી અમે ગમે નાની એવી હોસ્પિટલમાં ગયા દવાખાનામાં. તો એણે તો મને પાટો બાંધી દીધો. એણે તો કીધું તું ક્રેક છે એમ. પછી ફેજાન આજે હવારમાં બીમ્સમાં લઈ ગયો. તો મેં એક ક્લિપ તો જોઈ જ લીધી હશે કે મને વ્હીલચેરમાં લઈ ગયા હતા અને ઇમરજન્સીમાં. અને તો બધું કર્યું એમ પ્લાસ્ટર ને બધું. તો ત્યાં ડૉક્ટરે કીધું કે ભાઈ થોડુંક વધારે છે એટલે મહિના દિવસનું પ્લાસ્ટર છે, મહિના દિવસ ફૂલ બેડ રેસ્ટ, મહિના દિવસ આરામ કરવાનો છે. તો હવે એ જે વસ્તુનો મને સખ્ત નફરત છે, જે વસ્તુ મને જરાય નથી ગમતી, એ વસ્તુ આવી મહિના દિવસ. આજે આખા દિવસમાં રેડી કંટાળી ગઈ છું. મને નથી ખબર કે હું મહિનો કેમ કાઢી છે. આમ જ કરવું નહીં, આમાં તો ફૂલ આરામ. હાલો લાવો ખાવાનું, લાવો પાણી, લાવો આઈસ્ક્રીમ. આમાં તો રાજાશાહી કહેવાય. હા, રાજાશાહી ને હું કંટાળી ગયા. આજે આખા દિવસમાં કંટાળી ગઈ નથી. અત્યારે ઠેઠું બાર હોલમાં આવી, હવાની અંદર રૂમમાં ને રૂમમાં છું. મેં તો હમણાં તો મને પૂરીને વયા ગયા હતા. બિલુલ બાર, ડેડી, મમ્મી બધા બાર. મને અંદરના રૂમમાં પૂરીને વયા ગયા. બધાને ખબર છે ને, બધાને ખબર છે ને કે હું કાંઈ અખણી રવ એવી નથી. ગમે ને હાલવાનું તો મને અંદર પૂરીને હમણાં બધા વયા ગયા હતા. એટલે જોઈએ હવે કે મહિનો દિવસ તો તમને તમારી મિસબા ખોખર આવી રીતે જોવા મળશે. બેઠા બેઠા ઊભા નહીં જોવા મળે. કેમ કે ઘરના રૂલ મારા માટે બહુ સ્ટ્રિક્ટ થઈ ગયા છે બધાના. સાદના, ફેજાનના, મમ્મીના, ડેડીના, ફીના, હજી ભાભી આવે ત્યારે કોને ખબર શું થાય છે. પીએ કીધું છે કે ફૂલ બેડ રેસ્ટ કરજે એમ. એટલે મને પછી કોઈક વધારે કહે ને તો હું રોવા માંડીશ. કેમ કે હું કંટાળી ગઈ છું. આજે આખા દિવસમાં જો એવી રીતે કંટાળી ગઈ એમ. તો બસ હવે જોઈએ કે મહિનો દિવસ કેમ નીકળે છે. ફેજાનભાઈ છે હારવાર. તો એ બધી ઘણી બધી એવી ક્લિપ હતી હોસ્પિટલની જે હું લઈ ન કે ફેજાન મને લઈ ગયો, લાવ્યો, એણે મને પાટો ખોલી દીધો. પછી અંદર રૂમમાં બી હારવાર જ હતો. જોઈએ હવે શું થાય છે. પછી થોડીક વાર રહીને કન્ટિન્યુ કરીએ. મમ્મી ડેડી બહાર ગયા છે, આવે પછી કન્ટિન્યુ કરીએ. આ જો વિશ્વબેનને પાટો છે અને મારા સાતભાઈ કામ કરે છે બધું જોવા. આવી ભાઈ બહેનની મોહબ્બત હોવી જોઈએ. ક્યાં સાતભાઈ? મારી માં આટું કરી દો છે એની આટું શું કરે? હે લે, કરવું જ પડે ને બેટા. બેન આટું કરવું જ પડે ને. જોવા જો ને મોજું ગયું લે. એક જ છે, એક લાવવાનું છે. એક ક્યાં ખોઈ ગયું છે. કેમ લાગ્યું સાતભાઈ? હારું આદત પડે એ બાના કાલે વાર બાયડી કરાવશે આવું. હે હું કાંઈ નહીં, બોલો બ્લોગ ચાલુ. કાંઈ નહીં, એક જ વાર બોલે. પણ એ આવશે હો બ્લોગમાં. હા સાંભળો વાળા સાંભળી લીધું. પણ આમાં આવશે. હા પણ તમે લોકો સાંભળી લીધું ને તો કોમેન્ટ કરજો હું બોલી. બોલ્યો કોમેન્ટ કરશે જે ધ્યાન દઈને મિસબાના બ્લોગ સાંભળતા હશે ને એ કોમેન્ટ કરશે કે હું બોલી. હું બચુડ્યા. એટલે આ એક મોજું તો એક મોજું મૂકવી દે, બીજું ગોઠવી દે. એ ફેજાન, આ ખુરશી બહાર મૂકી દે. પાથરના બેટા એ ચાલુ રાખજો. આ કપડા મમ્મીએ ધોયા છે એટલા બધા.